જય સચ્ચિદાનંદ. આપણે આખા દિવસના પુરુષાર્થમાં હમણાં સૂક્ષ્મતર દોષો જોયું છે, જોવાનું છે આખો દિવસ. બધા જ સંજોગોમાં એ સૂક્ષ્મતર દોષ એટલે બુદ્ધિના દોષો. દાખલા તરીકે આજે હનુમાન જયંતિ છે, તો અહીંયા સુજાનગઢના એક ડુંગર પર હનુમાનજીનું મંદિર છે, ત્યાં દર્શન કરવા ગયા હતા. તો એ બધા વાત કરે, આમ હોવું જોઈએ, આમ લાઈન લગાડવી જોઈએ, આ બાજુ આવું હોવું જોઈએ, આ બાજુ તેવું હોવું જોઈએ. હવે ખરેખર આપણને જે ભેગું થાય છે એવી રીતે તે આપણા હિસાબથી, એટલે જે પ્રકારના ભોગવટામાંથી પસાર થવાનું છે ને એવું આપણને ભેગું થાય. હવે આપણે બુદ્ધિ દોડાવીએ એટલે તે વખતે તે પરિસ્થિતિ સ્વીકાર થતી નથી, એટલે આ વ્યવસ્થિત છે એવું સમજાય નહીં, અને કઈક લોકોના ઉપર દોષનું આરોપણ થઈ જાય. એટલે એ વ્યવસ્થિત હોવા છતાં આપણને દોષિત દેખાય છે બુદ્ધિના કારણે, તો અહીંયા એને પકડી લેવાનું અને વ્યવસ્થિત છે કરીને રાખવાનું. એના લીધે જ આપણે ભેગું થયું છે. એટલે અહીંયા હવે હમણાં કોઈ વિકલ્પને કોઈ સ્થાન નથી. એટલે આવી રીતે બુદ્ધિ એક વખત બતાડી દે અને આપણે એના કયા પ્રમાણે ચાલવું જોઈએ. પણ આ પ્રજ્ઞા શક્તિ એવી છે કે તરત તમને આપણે જાગૃત કરે અને બતાવી દે કે ભાઈ આમ ભૂલ છે, ચેતી જાઓ, એટલે આપણું કરેક્શન થઈ જાય. આવી રીતે સૂક્ષ્મ દોષો જે બુદ્ધિના છે એવી રીતે દેખાતા જશે, સમજાતા જશે ને ઉપરથી એની અસરમાંથી નીકળતા બી જઈશું. એટલે ધીમે ધીમે આપણી બુદ્ધિનું ચલણ ઓછું થતા બંધ થઈ જશે અને ત્યારે પછી સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપ થયેલા છે, અને વિજ્ઞાન સ્વરૂપની જાગૃતિમાં રહીને આપણે આ નામ ધરીના એટલે અંતરાત્મા દશા આપણી વર્તમાન થતી જાય છે. આખો દિવસ આપણે આ જોવાનું છે, કેવી રીતે બીજા સંજોગોમાં આપણે આવતા હોઈએ છીએ અને ત્યાં આપણે પોતાની આ જે બુદ્ધિ થાય છે ને બુદ્ધિના પ્રમાણે ચાલી જવાય છે, તો ત્યાં સમજીને પછી આ દ્રષ્ટિથી આજ્ઞાથી આપણને ખબર પડી જાય કે અહીંયા બુદ્ધિ આ રીતે ચાલી ગઈ, વ્યવસ્થિત આ છે, એટલે એમાંથી આપણે નીકળતા જઈએ. આજ આપણો પુરુષાર્થ છે, સ્વાધ્યાય છે, અને જાગૃતિમાં રહીને આપણે સૂક્ષ્મતર દોષ ઓળંગીશું. એ સૂક્ષ્મતર દોષો આવી રીતે અથડામણ કરાવે અને સમજીને પછી આપણે એમાંથી નીકળતા જઈએ. જય સચ્ચિદાનંદ.